તેમના વિવાહ ગંધર્વ લગ્ન થઈને રાજા દુષ્યંત સાથે થયા અને તેમનાથી એક તેજસ્વી બાળકનો જન્મ થયો તે એટલે ભરત રાજા. ભરત રાજાનું એટલું બધું પરોપકારી કામ હતું કે તેના પરથી આપણા દેશનું નામ ભારત દેશ પાડવામાં આવ્યું. મિત્રો, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે આ બે દિવસે ધ્વજવંદન કરવામાં આવે છે. પણ ઘણાને ખબર નથી હોતી કે આ બે દિવસે ધ્વજવંદન કેમ કરવામાં આવે છે. 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો ભારત દેશ એ આઝાદ થયો હતો. આપણને અંગ્રેજોના ચંગુલમાંથી મુક્તિ મળી હતી. એટલા માટે આપણે ધ્વજવંદન કરીએ છીએ. અને 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણા દેશની અંદર બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું હતું. તે માટે આપણે ધ્વજવંદન કરીએ છીએ. મિત્રો, આઝાદી એક બે દિવસની વાત નથી. ભગતસિંહ જેવા 23 વર્ષની ઉંમરની અંદર એ ફાંસીની માંચડે ચડી જાય છે ત્યારે આપણને આવી મહામૂલી આઝાદી મળે છે. પણ ભગતસિંહ જેવા અનેક લોકો અનેક બલિદાનો આપ્યા છે. લાખો બલિદાનો આપ્યા પછી આપણને આવી મહામૂલી આઝાદી મળી છે. પણ મિત્રો, ભારત દેશની અંદર સરદાર પટેલનું નામ કેવી રીતે ભૂલાય? કારણ કે આ એ સરદાર પટેલ છે કે જેમણે 562 રજવાડાનું એકીકરણ કરીને અખંડ ભારતનું સપનું એ આપણા દેશ માટે પૂરું કર્યું. આ 562 રજવાડા ભેગા કરવા એ કંઈ નાની માણસ ખેલ નહોતા, પરંતુ આ ભગીરથ કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું. અને મિત્રો, જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ જીવતા હતા ત્યારે ફક્ત 5-6 ફૂટના હતા. પણ મિત્રો, આજે સરદાર વલ્લભભાઈ પટેલ 550 ફૂટના આપણને જોવા મળે છે. કારણ કે જ્યારે હું પહેલી વખત સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયો ત્યારે મને એમ થયું કે આ વ્યક્તિએ કેટલું મહાન કાર્ય કર્યું હશે ત્યારે આટલું મોટું સ્ટેચ્યુ બની શકે. નહીં તો આપણું નામ તો કચરાપેટી પર પણ ના હોય. મિત્રો, સરદાર વલ્લભભાઈ પટેલના કોટ ઉપર એટલા થીગડા હોવા છતાં પણ, નાયબ વડાપ્રધાન હોવા છતાં પણ પોતે પોતાના કપડાં થીગડા મારીને પહેરતા હતા અને આ રીતે દેશના પૈસા બચાવતા હતા. મિત્રો, તેમના એકાઉન્ટની અંદર 3000 કરોડ રૂપિયા હતા ને, એટલા માટે આજે 3000 કરોડ રૂપિયાનું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે. અને આવા જ આપણા દેશના બીજા નાયક એટલે કે લાલ બહાદુર શાસ્ત્રી, કે જ્યારે 1965ની અંદર ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું ત્યારે અમેરિકાએ દબાવ ભારત ઉપર નાખ્યો અને કહ્યું કે જો તમે આ યુદ્ધ બંધ નહીં કરો તો અમે તમને ઘઉં આપીશું નહીં. અને ત્યારે લાલ બહાદુર શાસ્ત્રીજીએ એક નારો આપ્યો કે આધી રોટી ખાएंगे દેશ को बचाएंगे. અને આવા જ એક મહાન બીજો આપણને નેતા મળે છે કે એ લાલ બહાદુર શાસ્ત્રી હોય છે. મિત્રો, આ એ ભારત દેશ છે કે જ્યાં ગંગા નદીને સામાન્ય નદી નથી ગણવામાં આવતી, તુલસીના છોડને સામાન્ય છોડ નથી ગણવામાં આવતો, પીપળાના વૃક્ષને સામાન્ય વૃક્ષ નથી ગણવામાં આવતું, તો મંગળસૂત્રના દાગીનાને સામાન્ય દાગીનો નથી ગણવામાં આવતો. અને મિત્રો, ભગવા કપડાને એ સામાન્ય કપડું ગણવામાં નથી આવતું. એક વેપારી હોય છે, એ વેપારી ફુગ્ગા, રમકડા, શાકભાજી આ બધું વેચતો હોય છે. અને ત્યારે એક નેતા આવે છે અને નેતા તેને પૂછે છે કે શું વેચે છે. ત્યારે એ વેપારી કહે છે કે દેશ સિવાય બીજું બધું જ હું વેચું છું. ત્યારે એ નેતા પણ એમ કહેવાય કે એક અચંબિત અનુભવે છે. મિત્રો, તમે જુઓ કે આજે દેશના લોકોએ દેશને એ વેચી માર્યો છે. મિત્રો, જ્યારે ભગતસિંહની ફાંસી 23 માર્ચ 1931ની અંદર આપવામાં આવી ત્યારે અંગ્રેજ સરકાર પણ હલબલી ગઈ હતી કે આવા લીલુડા માથા મને બીજી વાર જોવા નહીં મળે. મિત્રો, છેલ્લે અંતે એટલું જ કહીશ કે તમારા નાના બાળકોને જોઈને મને છેલ્લે એક ગીત ગાવાનું મન થાય છે. आओ बच्चों तुम्हें दिखाए झांकी भारत देश की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम. उत्तर में रखवाली करता पर्वतराज विराट है, दक्षिण में चरणों को धोता सागर का सम्राट है. जमुना जी के तट को देखो गंगा का ये घाट है, बाट बाट में हट हट में यहाँ निराला ठाट है. देखो ये तस्वीर अपने गौरव की अभिमान की, इस मिट्टी से तिलक करो यह धरती है बलिदान की. वंदे मातरम वंदे मातरम वंदे मातरम
વંદે માતરમ. બધા મારી સાથે બોલો, ભારત માતા કી, ભારત માતા કી. મારા પર વિશ્વાસ રાખીને મને સ્પીચ બોલવા માટે અહીંયા બોલાવ્યો તે માટે સર્વ શિક્ષકગણનો ખૂબ ખૂબ આભાર.